નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મસ્ત મસાલેદાર સેવ અને ટામેટાનું શાક. તેના માટે મેં સરસ એવા તાજા ટામેટા લીધા છે અને રતલામી સેવ લીધી છે. આમાંથી અડધા ટામેટા આપણે એકદમ ઝીણા સમારીશું અને એક બે ટામેટા આપણે થોડા મોટા સમારી લઈએ. મિત્રો, ટામેટાને આપણે એક મોટું ટામેટું સમાર્યું છે અને બે આપણે એકદમ ઝીણા ટામેટા સમાર્યા છે. આપણે વઘારવાની શરૂઆત કરીશું. તેલ થોડું ગરમ થાય એમાં આપણે જીરું એડ કરીશું. થોડી આપણે રાઈ એડ કરીશું. રાઈ અને જીરુંને આપણે તેલમાં થોડા ચટકવા દઈશું. સાથે આપણે લીમડીના પાન એડ કરી દઈશું. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને રેડી રાખેલી છે એને આપણે એડ કરી દઈશું. સરસ જીરું અને રાઈ ચટકી જાય છે. આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી સમારેલી એ આપણે એડ કરી દઈશું. આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. હળદર આપણે એડ કરીશું. ઝીણા સમારેલા ટામેટા આની અંદર આપણે એડ કરીશું. ઢાંકી અને ટામેટાને આપણે સારી રીતે ગળવા દઈશું. આપણે ટામેટાને ચેક કરી લઈએ. ટામેટા થોડા આપણે આની અંદર ગળવા દઈશું જેથી શાકની થિકનેસ સારી રહે. ટામેટા થોડા ગળી ગયા છે. હજુ આપણે ઢાંકી અને એકાદ 2 મિનિટ થવા દઈશું જેથી એકદમ પ્રોપર ટામેટા અંદર ગળી જાય. મિત્રો, ટામેટા સરસ એવા ગળી ગયા છે. આમ આપણે જે મોટા કટ કરીને રાખ્યા છે ટામેટા એને હવે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ એમાં આપણે મસાલા બીજા એડ કરીશું. કિચન કિંગ મસાલો આપણે 1 ચમચી જેટલો લઈ લઈશું. ત્યારબાદ પનીર મસાલો આપણે પનીર ટીકા મસાલો લઈશું. એને આપણે 1 ચમચી જેટલો એડ કરી દઈશું. ધાણા પાવડર 1 ચમચી એડ કરીશું. મરચું આપણે કાશ્મીરી લઈશું. મીડિયમ તીખું થોડું એડ કરીશું. શાકને આપણે સારી રીતે ચલાવી લઈશું. થોડી આપણે દૂધની મલાઈ આપણે એડ કરી દઈશું. ઓપ્શનલ છે, તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શાકનો. મસાલા થોડા પાકે ત્યાં સુધી આપણે થોડી વાર શાકને ચલાવીશું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દઈશું જેથી મસાલા છે નીચે ચોંટી ના જાય અને ટામેટા આપણા મોટા કટ કરીને એડ કર્યા છે એ થોડા ચડી જાય. ઢાંકી અને હવે આપણે સારી રીતે આને તમારે થોડું વધારે પાણી એડ કરવું હોય થિકનેસ પ્રમાણે તો તમે
એડ કરી શકો છો. હવે આપણે ધીમા તાપે ગેસને ધીમો કરી અને ઢાંકી અને એકાદ મિનિટ માટે ફરી આને કૂક થવા દઈશું. મિત્રો, શાકને આપણે ચેક કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. પછી આપણે સેવને એડ કરી દઈશું. આપણે રતલામી સેવ જે થોડી જાડી આવે છે એનો ઉપયોગ કર્યો છે. આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું અને શાકને આપણે એકાદ 2 મિનિટ ઢાંકી અને સેવ થોડી અંદર સોફ્ટ થાય ત્યારબાદ આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો, રેડી છે સેવ અને ટામેટાનું મસાલેદાર શાક. મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. મિત્રો, મારી ચેનલ પર જો તમે નવા હો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.